નમસ્કાર, હું છું રિયા રાવલ અને આપ જોઈ રહ્યા છો લલકાર ન્યૂઝ. શું તમને લાગે છે નેટફ્લિક્સ અને યુટ્યુબના જમાનામાં લોકોએ ટીવી જોવાનું બંધ કરી દીધું છે? ના, તો તમે ખોટા છો. આઈઆઈએમ અમદાવાદનો નવો રિપોર્ટ કંઈક અલગ જ વાત કરી રહ્યો છે. શું છે આ રિપોર્ટ એ જાણતા પહેલા લલકાર ન્યૂઝને લાઇક, શેર અને ફોલો જરૂરથી કરજો. તમને લાગે છે કે ઇન્ટરનેટના જમાનામાં હવે કોઈ ટીવી નથી જોતું, પણ તાજેતરમાં આઈઆઈએમ અમદાવાદના પ્રોફેસરોએ એક રિપોર્ટ બહાર પાડ્યો છે. એ મુજબ વર્ષ 2029 સુધીમાં માત્ર ગુજરાતમાં જ ટીવી જોનારાઓની સંખ્યા 6.62 કરોડ સુધી પહોંચી જશે. અત્યારે આ આંકડો 6.20 કરોડ છે, એટલે કે આવનારા 4 વર્ષમાં 40 લાખ નવા દર્શકો ઉમેરાશે. તમને જાણીને નવાઈ લાગશે કે ઇન્ટરનેટ વધવાની સાથે સાથે ટીવી દર્શકો પણ વધી રહ્યા છે, અને રિપોર્ટ કહે છે કે દર 10 લાખ નવા ઇન્ટરનેટ સબસ્ક્રાઇબર દીઠ ટીવી જોનારાઓમાં 20% વધારો થાય છે, અને ખાસ કરીને ગામડાઓમાં ટીવી જોવાનો ક્રેઝ વાર્ષિક 2.24% દરે વધી રહ્યો છે. સમગ્ર દેશની વાત કરીએ તો 2029 સુધીમાં ભારતમાં ટીવી જોનારાઓનો આંકડો 1 બિલિયન એટલે કે 100 કરોડને પાર કરી જશે. બિહાર, યુપી અને ઝારખંડ જેવા રાજ્યોમાં તો દર વર્ષે 3% વધુનો ગ્રોથ જોવા મળી રહ્યો છે. તો સાહેબ, સ્માર્ટફોન ભલે ખિસ્સામાં હોય, પણ ઘરના ડ્રોઈંગ રૂમમાં તો હજી પણ ટીવી જ રાજા છે. તમારા ઘરમાં આજે પણ સિરિયલ કે મેચ જોવા માટે ટીવી ચાલુ થાય છે કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.